નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ઓન ધ સ્પોટ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. આમ જનરલી એવી વાત હોય છે કે મહિલાઓને સાંભળનાર વર્ગ બહુ ઓછો હોય છે, કેટલીક મહિલાઓને બાદ કરતા. અને એવી કેટલીક મહિલાઓમાં ગુજરાતની એવી એટલી મહિલાઓ છે કે જેને સાંભળવા માટે બહુ મોટો વર્ગ છે. જી હા, વાત થઈ રહી છે કાજલ ઓઝા વૈદની. સાંભળનાર, વાંચનાર ઘણા બધા લોકો, પણ તેમને સમજનાર કેટલા લોકો? એક સફળ સ્ત્રીની પાછળ કોનો હાથ? આવી ઘણી બધી વાતચીત આજે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે. કાજલબેન, સ્વાગત છે આપનું ઓન ધ સ્પોટમાં. થેન્ક યુ સો મચ. કાજલબેન, તમને સમજનાર વર્ગ કેટલો એ મારે પહેલા એટલા માટે પૂછવું પડશે કારણ કે સાંભળનાર, વાંચનાર વર્ગ તો અમે અમારી આંખે જોયો છે, પણ સાંભળવું અને પછી સમજવું એવા લોકો હોય છે ખરા રિયલ લાઈફમાં? આપણે શું કામ એવું ઈચ્છીએ કે આપણને કોઈ સમજે? હું તો ત્યાંથી વાત શરૂ કરું. આ કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ અઘરો દાખલો નથી કે મને કોઈ સમજે, આ કોઈ સમીકરણ નથી કે કોઈ છોડે. જે મને સાંભળે છે, જે મારી સાથે અગ્રી કરે છે અથવા ડિસઅગ્રી કરે છે, એ સિવાયની ત્રીજી તો કોઈ ઓપ્શન છે જ નહીં. અને હું અંગત રીતે એવું માનું કે તમારી વાત બધા જ માને એવો આગ્રહ ન રાખો. એટલે મને સમજે કે ન સમજે એવી પરવા જ મેં કરી નથી, ઓનેસ્ટલી સ્પીકિંગ. એટલે એ રીતે મેં વિચાર્યું જ નથી. કાજલબેન, આટલા બધા લોકો જ્યારે તમારા વિડીયોઝ જોતા હોય, સોશિયલ મીડિયાનો આ જમાનો છે અને લોકો તમારી સ્પીચને ખૂબ પસંદ કરતા, પણ જેટલા લાઇકર્સ હોય છે, ફોલોવર્સ હોય એવું જરૂરી નથી હોતું. કાજલબેન આ બધા લાઇકર્સ અને ફોલોવર્સને કેવી રીતે જોવે છે? મેં ગઈકાલે જ ઇનફેક્ટ લખ્યું છે મારા FB પેજ ઉપર કે બધા મને ફોલો કરે એવી. આઈ થિંક આ છે ને જિજ્ઞા, બહુ મોટો મિસકન્સેપ્શન છે. મારું પેજ મારા વિચારો અભિવ્યક્ત કરવા માટે છે. કોઈ મને ફોલો કરે, હું કરું છું એવું કોઈ કરે, એવો મારો કદી આગ્રહ મારા સંતાન માટે નથી રહ્યો. તો એ સિવાયની તો કોઈ પણ વ્યક્તિ વિશે હું કેવી રીતે એવો આગ્રહ રાખી શકું? હું મારી વાત તમને કહું છું, તમને ગમે, તમારા જીવનમાં કામ લાગે. ગાંધી બહુ મોટી પ્રતિભા છે, હું મારી જાતને એની સાથે સરખાવતી નથી, બટ આઈ વુડ લાઈક ટુ સે કે એમણે પણ કહ્યું સત્યના પ્રયોગો. ધીઝ આર માય એક્સપિરિયન્સીસ એન્ડ ધીઝ આર માય એક્સપેરિમેન્ટ્સ વિથ લાઈફ. હું આ શીખી, હું તમને બતાવું છું કે હું આ શીખી છું. હવે તમને તમારી રીતે કંઈ નવું શોધવું હોય તો ફીલ ફ્રી. આ GPS છે, તમે તમારા રસ્તા શોધો. મેં તમને એક રસ્તો બતાવ્યો કે ભાઈ આમ કરવાથી આમ થાય છે, ધેન ઇટ્સ યોર ચોઇસ. એટલે કોઈ મને ફોલો કરે, કોઈ મને લાઈક કરે, કોઈ મારા 10 લાખ, ઓનેસ્ટલી 5 FB પર ને બાકી બધું યુટ્યુબ મળીને 10 લાખ લોકો ઓલમોસ્ટ રોજ મને જોતા હોય, શેરિંગ અલગ, ત્યારે મને પોતાને પણ નવાઈ લાગે છે કે એવું તો હું શું કહું છું જે કોઈને પહેલા ખબર નથી. There is nothing new that I am talking about. But I feel કે આ કહેલી વાત હું એમને એવી રીતે કહું છું કે એમને સમજાઈ જાય. પછી સ્વીકારવી કે નહીં એ તો એના પોતાના ઉપર છે. કાજલબેન, આમ તો તમે જનરલી સંબંધો અને લગ્ન જીવન અને આવી ઘણી બધી ફિલોસોફીની વાતો હોય છે અને એ વાતોને લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. તમારા મતે લગ્નનું જીવનમાં શું મતલબ અને કેટલું મહત્વ? સી, મારા પોતાના લગ્ન બહુ જુદા છે. વી આર ફેન્ટાસ્ટિક ફ્રેન્ડ્સ અને અમે સ્કૂલથી સાથે ભણ્યા. એટલે અમે પતિ પત્ની તરીકે બહુ સફળ છીએ કે નહીં એ સવાલને બદલે અમે ઉત્તમ મિત્રો તરીકે ટકી શક્યા છીએ. ઘણા લોકો એવું કહે છે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય અને તમે પરણી જાઓ તો તમારી પાસેથી એક બેસ્ટ ફ્રેન્ડ ઓછો થઈ જાય. ઇનફેક્ટ મારા કિસ્સામાં હું એવું કહી શકું કે મારો બેસ્ટ ફ્રેન્ડ એવો છે કે હું અડધી રાતે એના પર બૂમો પાડી શકું, ફ્રસ્ટ્રેટ થઈ શકું, ચીડાઈ શકું, રડી શકું અને બહુ જ શાંતિથી એવું કહે કે સારું પણ થયું શું એ તો કે. સો આઈ ફીલ કે અમે દોસ્ત વધારે છીએ. અને મને એવું સમજાયું છે કે તમારે જે માણસ સાથે આટલું લાંબુ જીવવાનું હોય, 25 વર્ષ 50 વર્ષ જિંદગીના જેની સાથે કાઢવાનું હોય, એની સાથેના સંબંધને જો એક જ શબ્દમાં વર્ણવવું હોય ને તો મને એવું લાગે કે દે હેવ ટુ બી ગુડ ફ્રેન્ડ્સ. બીકોઝ ફ્રેન્ડ્સ ડોન્ટ જજ, ફ્રેન્ડ્સ ડોન્ટ એક્સપેક્ટ.
એટલે આ દોસ્તી શબ્દની અંદર બધું જ સમાઈ જાય છે. પણ લગ્ન કરવા કેટલા જરૂરી? કારણ કે જનરલી લોકો સવાલ એ પૂછતા હોય છે કે હવેની જે યુવા પેઢી છે કે કમિટમેન્ટમાં કે કોઈ બંધનમાં બંધાવું નથી ગમતું હોતું લોકોને, તો લગ્ન કરવા તમારા મતે શું લાગે છે કેટલા જરૂરી? સુંદર રિલેશનશિપ છે જો નિભાવી શકો તો. આ કેવું છે કે કોઈક 3 વાર ખાય, કોઈ 4 વાર ખાય, કોઈક નોનવેજ ખાય, કોઈ વેજીટેરિયન ખાય, કોઈકને તીખું ભાવે, કોઈકને ગળ્યું ભાવે. તમારી પ્રકૃતિ, તમારો સ્વભાવ, તમારો સ્વાદ, તમારી નમક સ્વાદાનુસાર જેવી વાત છે આ. તમે નિભાવી શકો તો લગ્ન જેવો કોઈ સંબંધ નથી. તમે ન નિભાવી શકો, તમને એમ લાગતું હોય કે ભાઈ મારાથી મન નહીં જ પોસાય, કમિટમેન્ટ નહીં જ થાય, તો હું માનું છું કે તો પરાણે, મા બાપને પણ કહું કે પરાણે પરણાવવા નહીં. કારણ કે ઇવેન્ચ્યુઅલી તમારું સંતાન, એક આવનારી વ્યક્તિ કે જનારી વ્યક્તિ બધા દુઃખી થાય છે. So unless you are sure that you want this relationship for the rest of your life, આ એટલું જ છે. આ બહુ અંગત નિર્ણય છે. કોરોના કાળની અંદર એવું થયું કે વધારેમાં વધારે લોકો લોકડાઉનના સમયમાં ઘરે રહ્યા, અને એક સ્ટોરી એવી પણ આવી કે, અને હું ન્યૂઝમાં છું એટલે એને સ્ટોરી શબ્દ યુઝ કરીશ, એક સ્ટોરી એવી પણ આવી કે લગ્ન જીવનમાં ભંગાણ સર્જાવા લાગ્યા, લોકો વધારે ને વધારે ઘરે રહેવા લાગ્યા, તો કોરોના કાળમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા. તો શું માનવું છે તમારું કે એક સાથે રહેવાથી લોકો વધારે ઝઘડતા હોય છે? કોરોનાના સમયમાં કંઈક બીજું પણ શીખવા મળ્યું લોકોને, પણ તેમ છતાં આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા, તો વધારે પડતા ભેગા રહેવાથી પણ ઘરમાં કંકાસ થઈ જાય એવું બની શકે? હું નથી માનતી. લોકો શું માને છે મને નથી ખબર, પણ હું નથી માનતી. સાથે રહેવાથી કકળાટ નથી થતો. અગત્યનું એ છે કે સાથે રહેતા આપણે શીખ્યા જ નથી. હસબન્ડ સવારે 8, 8:30, 9, 9:30 જે બી વાગે જાય એ વાગે જતો રહે, 9, 9:30, 8, 9 વાગે પાછો આવે, જમીને વળી મિત્રો પાસે બેસે, પાનને ગલ્લે જાય, રાત્રે આવે ને સૂઈ જાય. સહજીવન, એકચ્યુઅલી જીવન સાથી શબ્દ વાપરાય છે લગ્ન માટે, અથવા સહજીવન. આપણે બધા સહજીવનના માણસો જ નથી. આપણે બધા એકલ પેટા અને સ્વાર્થી લોકો છીએ. મને મારી કમ્ફર્ટ, મારી દુનિયા, મારી રીતે, મને આવું નહીં ચાલે. એટલે તમે કોણ જો ભાઈ નક્કી કરનાર કે મને નહીં ચાલે? પત્નીને બી અમુક જ રીતે ઓસીડી છે કે આ ચપ્પલ અહીંયા જ ઉતારવાના, ફલાણું આમ જ કરવાનું, અને આમ જ કરવાનું, તો ઝઘડા થાય છે. બટ if you can really enjoy staying together, I think it's a wonderful relationship. આજના જમાનાની સ્ત્રીઓને કાજલબેન ક્યાં જોવે છે? હજી પણ એવું લાગે છે કે ઘણા બદલાવની આવશ્યકતા છે, અને આ બદલાવ આવે તો કેવી રીતે આવે? પહેલા તો છે ને જિજ્ઞાબેન, મારે અહીંયા ખાસ એ વાત ક્લિયર કરવી છે કે હું સ્ત્રીઓને વિદ્રોહ કરતા નથી શીખવતી, વિરોધ કરતા શીખવું છું. જે તમને નથી ગમતું એનો વિરોધ કરો નમ્રતાથી. ગાંધીજીએ બહુ સરસ કહ્યું, અસહકાર, સત્યાગ્રહ. આ કેટલા સુંદર શબ્દો છે. સત્યનો આગ્રહ રાખવો એ સારી વાત છે, પણ હઠાગ્રહ રાખવો એ બેકાર વાત છે. મારા શબ્દોને ઘણી સ્ત્રીઓ મિસઇન્ટરપ્રિટ કરે છે, પોતાના ઘરમાં ઝઘડા થાય. કાજલબેને કહ્યું છે, ના મેં નથી કહ્યું. હું તો બધાને કહું છું કે જેટલો અધિકાર પુરુષનો છે એટલો સ્ત્રીનો છે. વાત સાચી, પણ પછી પુરુષનો અધિકાર ક્યાં જાય છે? 498 એના દુરુપયોગ નથી થતા? ત્યારે કઈ નબળી છે, ત્યારે કઈ અબળા છે? સો આઈ જેન્યુઇનલી ફીલ કે કાં તો માણસ સારો છે, કાં તો માણસ ખરાબ છે. સ્ત્રી સારી, પુરુષ ખરાબ, પુરુષ સારો, સ્ત્રી સારી, આવું કઈ નથી. બેઝિકલી જે હું સમજી છું મારી જિંદગીનું, એમાં હું એવું ડેફિનેટલી સમજી છું જિજ્ઞાબેન કે તમને ન ગમતું હોય તો તમે કહો, ડેફિનેટલી. તમને કોઈ બાબત વિશે વિરોધ હોય તો પ્રગટ કરો, પણ નમ્રતા તો ચૂકાવી ન જ જોઈએ. એકબીજાનું સન્માન તો હણાવવું ન જ જોઈએ. સવારની રસોઈ હું કરું ને સાંજની તમે કરો એ સમાનતા નથી. જે હું માનું છું આ કંઈક બહુ જ મિસઇન્ટરપ્રિટેશન ચાલે છે મારા શબ્દોનું ચારે તરફ. તો આ વાત હું ક્લિયર કરું કે હું જરાય ફેમિનિસ્ટ નથી. હું નારીત્વનું ગૌરવ કરું છું, પણ હું પુરુષત્વને ક્યાંય નીચું પાડતી નથી. આ યિન અને યાંગ છે, આ પ્રકૃતિ છે અને પુરુષ છે. ઈશ્વરે બંનેને કરેક્ટ અડધિયા બનાવ્યા છે, શિવ અને શક્તિ છે. સો બે નહીં હોય તો આ જગત જ પૂરું નહીં થાય. બે આંખો જોઈએ, બે નસકોરા જોઈએ, બે હાથ જોઈએ, એમ સ્ત્રી અને પુરુષ બંને જોઈએ જ. સો આઈ થિંક કોઈ નાનું કે કોઈ મોટું, કોઈ સારું કે કોઈ ખરાબ આવું નથી માનતી.
આમ કાજલબેન, તમે જેમ કહો છો કે તમે સત્યાગ્રહી છો અને સત્યનો આગ્રહ રાખવો એમાં કંઈ ખોટું પણ નથી હોતું. જ્યારે તમે સત્ય બોલતા હો ત્યારે વાત ઘણી કડવી પણ લાગતી હોય અને એને કારણે જ લોકોમાં એક એવી છાપ ઊભી થઈ કે કાજલ ઓઝા વૈદ્ય એ થોડું અભિમાન એમનામાં છલકાઈ રહ્યું છે. તો એ કડવી વાતોને અભિમાનનું નામ આપી દીધું, એને તમે કઈ રીતે જુઓ છો? અભિમાન તમે કોને કહો? આપણે ત્યાંથી સવાલ શરૂ કરીએ. મને મળવા આવનારા કોઈનું મેં અપમાન કર્યું? મેં એક પણ વાચકના પત્રનો જવાબ નથી આપ્યો એવું કોઈ છે? હું કોઈને પણ ક્યારેય પણ જાહેરમાં ઉતારી પાડવાનો એક પ્રસંગ બન્યો હોય? આ મારે જાણવું છે. હું એને અભિમાન કહું, બાકીની વાતને હું ગૌરવ કહું છું. બહુ ફરક છે અને બહુ પાતળી ભેદરેખા છે. હું મારી વાત તમારા સુધી દ્રઢતાથી પહોંચાડું છું. હું સ્ટ્રોંગ છું, હું રૂડ નથી, હું તોછડી નથી. મેં દરેક વખતે શાંત ચિત્તે સામેની વ્યક્તિની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો જ છે. તો એનો અર્થ એમ થયો કે મારી પાસે પેશન્ટ લિસનિંગની કળા છે. પણ તમારી વાત ચોથી વાર જ્યારે તમે એની એ કહેતા હો ત્યારે મને તમને અટકાવવાનો અધિકાર છે. 4 વાર થયું, હું સમજી ગઈ. હું એટલી ઇન્ટેલિજન્ટ છું કે હું સમજી શકું. હવે તમારે આના સિવાય કંઈ કહેવું હોય તો કહો. અથવા હું એવો આગ્રહ રાખું કે ભાઈ પ્રશ્ન સુધી સીમિત રહો. ક્યારેક જાહેરમાં પ્રશ્નોત્તરી કરીએ ત્યારે હું જોઉં છું કે બેન અમે તમને બહુ વાંચીએ છીએ. આ તો હું સમજુ છું, તમારી લાગણીને માન આપું છું, પણ બાકીના બધા પ્રશ્નની રાહ જોઈને બેઠા છે. સો તમે એકલા જ બોલો એ નહીં ચાલે. સો દેટ ટાઈમ આઈ ટેલ કે આપણે પ્રશ્ન સુધી સીમિત રહીએ. તો એ મારી નમ્રતા છે, મારી વિનંતી છે, અભિમાન નથી. ને શેનું અભિમાન? મારી પાસે એવું શું છે? હું એટલી બધી કઈ ઐશ્વર્યા રાય જેવી સુંદર નથી કે હું મારી બ્યુટીનું અભિમાન કરું. હું કોઈ શોભા ડે નથી કે ઇન્ટરનેશનલ જર્નલિસ્ટ છું ને લોકો મને ઓળખે છે. હું કોઈ પુલિત્ઝર એવોર્ડ વિજેતા નથી, મારી પાસે કોઈ બુકર પ્રાઇઝ નથી, બલકે મારી પાસે ગુજરાત ગૌરવ નથી. તો હું અભિમાન શેનું કરું? આઈ એમ અ સિમ્પલ નોર્મલ પર્સન એન્ડ આઈ વિશ ટુ લીવ લાઈક ધીસ એન્ડ ડાય લાઈક ધીસ. આમ જ મરવું છે. હું મારે ઘરે રસોઈ એક ટાઈમ જાતા જ કરું છું. તમારી નજર સામે મેં મારા દીકરાને પૂછ્યું કેટલા વાગે આવીશ, શું જમીશ? સો દેટ મીન્સ હું એક નોર્મલ ગૃહિણી છું. તો શેનું અભિમાન? ચલો, તમે અભિમાન નથી એ વાત તો આપણે સ્વીકારી લીધી, પણ ટીકાકારો કાજલબેનની ટીકા પણ ખૂબ કરતા હોય છે. તો કાજલબેન આ ટીકાકારોને કઈ રીતે હેન્ડલ કરે છે? કારણ કે સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ટીકાકારો કાજલબેનની વિરુદ્ધ બોલતા હોય પણ કાજલબેન જવાબ તો આપે અને એ પણ બરાબરની મર્દાની થઈને જવાબ આપે. તો ટીકાકારોને કેવી રીતે જોવો છો? રેરલી જવાબ આપું છું. મારા 500 કમેન્ટની સામે 2 જવાબ પણ નહીં હોય. હું દલીલ નથી કરતી, જવાબ આપું છું. બહુ ફરક છે. ટુ આર્ગ્યુ એન્ડ ટુ આન્સર આર ટુ ડિફરન્ટ થિંગ્સ. તમારા મનમાં કોઈ ગેરસમજ હોય તો એને દૂર કરવી એ તમારા લેખક તરીકે મારી જવાબદારી છે. બીજી મહત્વની વાત એ છે કે તમારે મારી ટીકા કરવા કે મારા વિવેચક થવા કે મને ગાળો દેવા કે મારું ખરાબ લખવા મારા પેજ પર આવવું પડે છે. હું તમારે ત્યાં નથી આવતી. સો ધેટ મીન્સ તમે મને વાંચો છો તો આ ટીકા કરો છો ને, તો કંઈક તો એવું છે જે તમને આકર્ષે છે. ધેટ્સ વાય યુ આર કમિંગ. બાકી તમે ઇગ્નોર જ કરો ને. તમે ઇગ્નોર નથી કરી શકતા માટે તમે મારે ત્યાં આવો છો. અને તમે મારે ત્યાં આવો છો અને કંઈ લખો છો તો હું તમારે ઘરે આવી હોઉં તો તમને આવકાર આપવો એ મારી જવાબદારી છે. તમે મારા પેજ પર આવ્યા હો તો ટુ વેલકમ યુ ઓર ટુ રેકોગ્નાઇઝ યુ ઓર ટુ એક્સેપ્ટ યુ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. જેમ તમારી આલોચનાઓને પચાવવાની તમારામાં તાકાત હોવી જોઈએ, કાજલબેન આલોચનાઓને કઈ રીતે પચાવે છે પોતાની? અધિકાર છે એમનો. બધા મારા માટે સારું જ બોલે એવો કેવી રીતે હું આગ્રહ રાખી શકું? દરેકને પોતાનો એક અધિકાર છે. મારી સાથે 30 વર્ષ કામ કરેલા લોકોને ખબર છે કે મેં સેટ પર એક દિવસ ચા માટે પાણી માટે બૂમ નથી પાડી. એઝ એન એક્ટ્રેસ પણ બૂમ નથી પાડી કે એઝ અ ડિરેક્ટર પણ બૂમ નથી પાડી. મેં કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો કર્યો હોય એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં, પત્રકારત્વની ઇન્ડસ્ટ્રીમાં કોઈ જ નથી જેની સાથે હું લડ્યો. અને મારા 40 વર્ષ જૂના મિત્રો છે. સલીમ ખાને એવું કહ્યું હતું કે તમારા ઘરનો નોકર અને તમારા મિત્રો કેટલા જૂના છે એના પરથી નક્કી થાય કે તમે કેવા માણસ છો. સો મારા 40-45 વર્ષ જૂના મિત્રો છે. મારે ઘરે જે લોકો કામ કરે છે, મારો સ્ટાફ 10 વર્ષ જૂનો છે. કોઈ મને છોડીને નથી જતો. જો હું અભિમાની હોઉં તો હેડતા થાય બધા. કાજલબેન, મોટિવેશનલ સ્પીકર્સ બહુ બધા છે હવે અને આજના જમાનામાં રોજ નવી સ્પીચ નવા લોકો સાંભળવા મળે છે. સુવિચારો સારા હોય છે પણ એ સુવિચારને જીવનમાં ઉતારવા પણ ઘણા અઘરા હોય છે પ્રેક્ટિકલ લાઈફમાં.
તો કાજલબેન શું માને છે કે મોટિવેશનલ સ્પીકર જે બોલતા હોય છે એ અને એમની રિયલ લાઈફ જે બોલે છે એ જ કરતા હોય છે, જે બોલે છે એ જ આચરતા હોય છે? શું હું તો કરું છું, મને બીજાની ખબર નથી અને બીજા વિશે કશું કહેવાનો મને અધિકાર પણ નથી, પણ હું જે કરું છું એ હું બોલું છું ને જે હું બોલું છું એ હું કરું છું. ન થઈ શકે એવી કોઈ વાત હું ક્યારેય કોઈને કરવાનું કહેતી નથી. મને જો સમજાય કે ભાઈ મને ગુસ્સો આવે છે, હું તો ઘણી વાર સ્ટેજ પર કહું છું હું ગુસ્સે થાઉં છું, પણ હું તરત જ માફી માંગી શકું છું કે ભાઈ યાર આટલું બધું મારે ભેજું ગુમાવવા લાયક નહોતું, પણ હવે એ પળ એવી હતી, મારે સવારથી દિવસ ખરાબ, મારા સ્ટાફની માફી માંગી છે મેં, મારે ત્યાં વાળવા આવે છે એ બહેનની મેં માફી માંગી છે કે રમીલા યાર મારી ભૂલ થઈ ગયો, આટલો બધો ગુસ્સો તારા પર કરવા લાયક નહોતો, તો એમાં શું વાંધો, હું તો એને ભેટી શકું છું. હું બહુ સહજ છું અને મારે સહજ જ જીવવું છે અને આ સહજતા એટલે સત્ય. હું જેવી છું એવી, આની પાછળ તમારે કંઈ ઓળખવાનું બીજું છે નહીં, આટલું જ છે જે છે, આમાં હજી ખોદશો તો કંઈ નહીં મળે. અને સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ યુ હેવ આસ્ક્ડ, જેનો હું તમને જવાબ આપું કે ઘણા લોકોને મારે વિશે ઘણું જાણવું છે, પણ એકચ્યુઅલી મેં મારી દરેક વાત ક્યાંક ને ક્યાંક લખી જ નાખી છે. એટલે મારે વિશે એવું કશું જ નથી જિજ્ઞાબેન કે જે કોઈ શોધી શકે. તમે ક્યારે કોઈકને ડરાવી શકો, નીચે પાડી શકો કે જ્યારે એવી કોઈક બંધ મુઠ્ઠી હોય કે યાર આ લોકોને ખબર પડશે ને તો મુશ્કેલી થશે, પણ એવું તો કઈ છે જ નહીં. મારે કઈ છુપાવવાનું જ નથી. સો વેર વિલ યુ કમ એન્ડ ટેલ મી કે તમે અહીંયા ખોટા છો? આટલી બધી શક્તિ, આટલી બધી હૂંફ લાવો છો ક્યાંથી? ભીતરથી. બધામાં હોય છે, કેટલાક બહાર કાઢે, કેટલાક ન કાઢે. આપણી અંદર જ છે બધું જે છે. યુ આર સચ અ વન્ડરફુલ વુમન. તમે આટલા લોકો સાથે કામ કરો, તમને નથી લાગતું કે સ્ત્રી શક્તિ છે? અને છતાંય ઘર સંભાળવાનું, છતાંય મહારાજ આવ્યા છે કે નહીં એની તપાસ કરવાની, છતાંય ગ્રોસરી ટાઈમસર લાવવાની, બાઈ આવીને કચરા પોતા કરી ગઈ છે કે નહીં એ ફોન પર છે, બધી સ્ત્રીઓ કરે છે. હું નથી માનતી જિજ્ઞાબેન હું કઈ બહુ મહાન કામ કરું છું. વ્યવસાય કરનાર દરેક સ્ત્રી આ બધી બેટલ લડે જ છે અને માટે જે શક્તિ, હું તો કહું જ છું કે 1000 અઠવાડિયે એટલે જ કહે છે કે 1000 જગ્યાએ સામટી પહોંચે છે બિચારી. કાજલબેન, ગુજરાતી ભાષા માટે આપણે જોઈએ છે છેલ્લા થોડા સમયની અંદર જે થવું જોઈએ થતું નથી. એકચ્યુઅલમાં શું થવું જોઈએ? હજી પણ ગુજરાતી ભાષા ક્યાંક ઓછી લોકોમાં છોછ દેખાતો હોય. આજની જનરેશન ગુજરાતી ભાષા, તમે મુંબઈ સાઈડ, કારણ કે તમે તો મુંબઈના છો એટલે તમે જાણતા હશો કે મુંબઈના અંદર એક કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે લોકોને ગુજરાતી ભાષા એના પ્રત્યે એટલો ગર્વ ક્યાંક ઓછો દેખાય. ભાષા પ્રત્યેનો ગર્વ જગાડવા માટે તેની સાથે સાથે લોકો આપણી ગુજરાતી ભાષાને વધારે એક્સેપ્ટ કરે. આપણે દરેક માતા પિતા ઈચ્છે છે કે બાળક ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે, ગુજરાતી મીડિયમમાં ભણાવવા માટે પણ લોકો હવે તૈયાર નથી. સરકારી શાળાઓ જો કેટલી બધી બંધ થઈ ગઈ છે, તો એની સામે તમારું શું માનવું છે કે ગુજરાતી ભાષા માટે એવું શું થઈ શકે કે જેનાથી આપણી ભાષા પ્રત્યેનું ગર્વ જળવાઈ રહે, આગામી સમયમાં આગામી પેઢી આ ભાષાને આ જ રીતે પ્રેમ કરતી રહે જેટલો પ્રેમ તમે ને હું કરી રહ્યા છીએ? હું કહીશ તો બધા મારા માથે માછલા ધોશે, પણ ભાષાનું બ્રાન્ડિંગ થવું જોઈએ, અપગ્રેડ કરવી પડશે ભાષા. ગુજરાતીને તમે આજથી 50 વર્ષ પહેલા બોલાતી હતી ને લખાતી હતી એવી જ નવલકથાઓ હજી લખ્યા કરશો તો છોકરાઓ શું કામ વાંચે? મારી નવી પેઢીને મારે જો રસ પાડવો હોય તો એને રસ પડે એવું મારે કંઈ કરવું પડશે. આપણે શું કરીએ છીએ એમને રસ પડે એવું? આપણે કોન્સ્ટન્ટલી એમને એવું કહીએ છીએ કે તમને નથી આવડતું, તમને નથી સમજાતું, તમારું નવું ખરાબ છે. નવું કેટલું આપણે શીખવાનો પ્રયત્ન કર્યો, આ પહેલી વાત. અને બીજી વાત, ભાષા છે ને માણસે બનાવેલી વસ્તુ છે, ઈશ્વરે આપેલી વસ્તુ નથી. ધ્વનિનો નાશ નહીં થાય, પણ ભાષા કાળક્રમે નાશ પામશે જ. સંસ્કૃત આજે તમારી આસપાસ કેટલી સંભળાય છે. એક જમાનામાં લોકો સંસ્કૃતમાં જીવન જીવતા હતા અને આ માત્ર ગુજરાતીની હાલત છે એવું આપણે શું કામ માનીએ છીએ? આ બંગાળીની પણ હાલત છે, આ મરાઠીની પણ હાલત છે. જેટલી રિજનલ ભાષાઓ છે એ બધી જ ક્યાંક ને ક્યાંક થોડીક ઓછી થઈ છે. એનું કારણ એ છે કે અંગ્રેજીનું ચલણ વધ્યું છે. હવે તમે મને કહો છો કે ગુજરાતી મીડિયમમાં નથી ભણાવતા. મારો પોતાનો દીકરો 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે અને 4 ભાષાઓ ફ્લુઅન્ટલી બોલે છે, લખે છે. જર્મન બહુ સરસ બોલે છે, કારણ કે પોતાની ભાષામાં વિચારે છે.
અમે આ નિર્ણય કર્યો ત્યારે મને બધાએ કહ્યું હતું ભૂલ કરો છો, એના ટાઈમના લોકો સાથે નહીં મિલાવી શકે, કદમ નહીં મિલાવી શકે, ઇન્ફિરિયર ફીલ કરશે. હું નથી માનતી તથાગત ઇન્ફિરિયર ફીલ કરે છે. આ તો મા બાપે કોન્ફિડન્સ આપવાનો છે બાળકને કે તારી ભાષા ગુજરાતી છે, તું સાચું ગુજરાતી બોલ. જો પેરટ ગો ટુ બેડ થઈ જાઓ. આ કઈ ભાષા છે? નથી ગુજરાતી નથી અંગ્રેજી. અને મોટા ભાગના ઘરોમાં તો જિજ્ઞાબેન અંગ્રેજી બોલાતું જ નથી. માં જ સાચું અંગ્રેજી નથી બોલતી, તો કઈ રીતે બાળક સાથે કમ્યુનિકેટ કરશે? અને હવે આપણે એમ કહીએ છીએ કે છોકરાઓને મા બાપ વાત નથી કરતા કારણ કે એમની ભાષા જ બદલાઈ ગઈ છે. કઈ ભાષામાં વાત કરશે? We have to talk either in their language or make them talk in my language. કમ્યુનિકેશનનું માધ્યમ જ નથી બે જણા વચ્ચે. બાળક બિસ્વા જુએ છે સ્ટેન્ડ અપ કોમેડી, અને માં હજી સિરિયલ જુએ છે. એક સાથે બેસીને એક વસ્તુ માણી શકે તો કદાચ પરિવાર 1 કલાક સાથે વિતાવી શકે. જુઓ એ કઈ સ્ટેન્ડ અપ કોમેડી જુએ છે, જુઓ જ ખરા એની બાજુમાં બેસી. આપણે નથી કરતા, આ તો બધું નકામું છે. જનરેશન ગેપ જે વધતો જઈ રહ્યો છે, દરેક વખતે જનરેશન ગેપનું બહાનું તો આવતું જ હોય છે. તો આ જનરેશન ગેપ ઘટે એના માટે શું કરી શકાય? કારણ કે હવે જે પેઢી છે એ તો મોબાઈલ કલ્ચર વાળી પેઢી આવશે, ખબર નહીં એના પછી શું બીજું આવશે. આ કોઈ દિવસ નહીં ઘટે. હું 20 વર્ષની હતી ત્યારે મને મારી 40 વર્ષની માં સામે વાંધો હતો. મારો દીકરો 20 વર્ષનો થયો ત્યારે એને 45 વર્ષની એની માં સામે વાંધો છે. સી, જનરેશન ગેપ એ શબ્દ જ બહુ રસપ્રદ છે. બે પેઢીઓ વચ્ચે ગેપ છે ને છે જ ને રહેવાનો છે ને છે જ. હવે અગત્યનું એ છે કે એ ગેપને તમે કેવી રીતે ડીલ કરો છો. ઘટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો, એ ગેપને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો. 2 કદમ તુમ ચલો 2 કદમ હમ ચલે તો બીચ મેં કहीं નહીં. આ તો કેવું છે, તમારું નવું સંગીત ખરાબ, આ અરિજીત કેટલું ખરાબ ગાય છે, મોહમ્મદ રફી બહુ સારું. અરે એમ થોડી હોય યાર. અરિજીતને પણ ઓળખો. અમારા સમયમાં આમ હતું, અરે ભાઈ તમારો સમય ગયો, હવે નવો સમય છે, સમજો. બધું ઓનલાઈન ખરીદે છે, હા તો ખરીદે છે. તમે પણ સમજો કે કેમ ઓનલાઈન ખરીદે છે. કશું વાંચતા નથી, હા કારણ કે એમને ગૂગલ ઉપલબ્ધ છે. તમે લાઇબ્રેરીમાં જઈને અમુક પાના ફેંદીને અમુક જોતા હતા કારણ કે તમારી પાસે ગૂગલ નહોતું, એમની પાસે છે. તટ દઈને રસ્તા જ યાદ રાખતો નથી, જીપીએસ વાપરે છે. પણ ભલે ને વાપરે, મંદિર આવે છે તમારી સાથે, ઘરમાં તમે જે બનાવો છો એ જમી લે છે, તમે એમ કહો જા બેટા જઈને દહીં લઈ આવો તો લઈ આવે છે, તો અગત્યનું છે. હવે તમે એને ક્યાં બદલવા માંગો છો? આપણે બધા ખોટા ફોકસ પર છીએ. હું એવું માનું છું કે એને જવાબ આપ્યો ને, તમારી સામે જ જવાબ આપ્યો. ક્યાં, કેટલા વાગે, બહુ થઈ ગયું. હવે હું દર કલાકે એને ફોન કરીને એમ કહું ક્યાં પહોંચ્યો, શું કરે છે, ક્યારે આવશે, તો ઇરિટેબલ છે. એ જવાબ આપીને ગયો, બહુ થઈ ગયું. હું એવું માનું છું કે આજ્ઞાંકિતતા છે. તારે શું પંચાયત એવું નથી કહ્યું. એટલે વ્યાખ્યાઓ બદલાઈ છે. કાજલબેને લેખિકા તરીકે કામ કર્યું, હવે તો સ્પીકર તરીકે તો અત્ર તત્ર સર્વત્ર દેખાઈ રહ્યા છો. હવે આગામી કયા પ્રોજેક્ટ એવા છે કાજલબેનના કે જેના ઉપર તમારું ફોકસ છે, અને લાઈફમાં હજી બીજું શું કરવું છે કાજલબેનને? એક સ્ટેજ પર પહોંચી ગયા છો તમે, હવે ત્યાંથી આગળ શું? નિરાંતર નવું છે. એક દિવસ હું રોજ સવારે જે સ્પીડમાં દિવસ શરૂ કરું છું ને, મને એવી ફિલિંગ આવે છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે હું 1 કલાક નાહીશ, કે શાંતિથી પગ બગ ઘસીને મારે નાહવું છે એક દિવસ શાંતિ. એટલું સ્પીડમાં દિવસ પૂરો થાય છે કે હવે મને એવું લાગે છે કે મારે ધીરે ધીરે સ્લો ડાઉન કરવું છે. મને હવે કઈ બહુ કરવાની અભરખા કે અપેક્ષા નથી. હું મારા ઘરે બેન જે કામ કરે છે એની દીકરીને સવારે ભણાવું, મારા મહારાજના છોકરાઓને સવારે ભણાવું, એ જેટલું સેટિસ્ફેક્ટરી છે ને એટલું બીજું કશું સેટિસ્ફેક્ટરી નથી. એ લોકો આઈ એમ વોકિંગ, હું ચાલુ છું, આઈ એમ વોકિંગ, આવું ટ્રાન્સલેશન કરીને લખે ને તો મને એમ થાય હો આ અવોર્ડ છે મારો. બ-એટી બેટ એવું રિયા લખે ને તો મને એમ થઈ જાય કે ઓહો આજ બસ રિયા આજે નિર્વાણ છે. સો આઈ ફીલ કે પ્રાયોરિટીઝ ચેન્જ થતી હોય છે. ત્યારે કમાવું એ પ્રાયોરિટી હતી, મોટા મોટા પ્રોજેક્ટ્સ કરવા એ પ્રાયોરિટી હતી, હવે નથી. હવે શાંતિ એ પ્રાયોરિટી છે. રિટાયરમેન્ટ કદી નહીં આવે, પણ સ્લો ડાઉન ચોક્કસ આવશે. અને પ્રોજેક્ટ્સ તમે પૂછો છો, હું ફિલ્મો લખી રહી છું, હિન્દી, ગુજરાતી, વેબ સિરીઝ લખી રહી છું, મારું કામ કરી રહી છું.
બાકી કઈ બહુ ઓનેસ્ટલી સ્પીકિંગ મને એવું લાગે છે કે બીન ધેર ડન ધેટ, હવે કઈ બહુ કરવાનું બાકી નથી. કોઈ એવી વ્યક્તિને કાજલબેન તૈયાર કરી રહ્યા છે કે કાજલબેનની જગ્યા લઈ શકે? ઈચ્છું. કારણ કે ગુજરાતી માર્કેટમાં તો જોવા જઈએ તો કાજલ ઓઝા વૈદ એક એવી મોટી બ્રાન્ડ અને એક એવું નામ કે ખાલી આ નામથી જ અને નામની જ્યારે વાત નીકળી છે ત્યારે મેં તમને કહ્યું એમ કે હવે તો ડબલ સરનેમની આપણે વાત થઈ કે કાજલ ઓઝા વૈદ્ય, આટલું લાંબુ નામ અને બે સરનેમનો સમાવેશ. હવે તો જ્યારે બધી જ છોકરીઓ પોતાના નામમાં બે સરનેમ રાખતી થઈ ગઈ છે, કેટલો ગર્વ અનુભવો એ સમય? બહુ આમ તો કઈ નથી, મારા પિતાને દીકરો નથી એટલે મને હંમેશા એવું હતું કે દિગંત ઓઝાનું નામ રહેવું જોઈએ. સંજય ઇઝ અ વન્ડરફુલ પર્સન, સો ઈ સેડ તાર કાજલ ઓઝા લખવું હોય તો કાજલ ઓઝા લખ. મને કઈ બહુ વૈદ્ય, તું કાજલ વૈદ્ય કરે, મને કઈ બહુ ઈચ્છા નથી. માય ફાધર ઇન લો વોઝ અ વન્ડરફુલ પર્સન, હી સેડ કે હા તમારે જે લખવું હોય. અને જ્યારે તમને આવી છૂટ આપવામાં આવે છે ને ત્યારે તમને વધારે એમ થાય કે ના, મારા પરિવારનું નામ મારી સાથે હોવું જોઈએ. એટલે ત્યારે મેં બે સરનેમ, હું માનું છું 27 વર્ષ થયા મારા લગ્નને આ જૂનમાં, 27 વર્ષ પહેલા મેં બે સરનેમ લખવાનું શરૂ કર્યું. પછી તો બહુ બધા લોકો લખે છે અને સારું લાગે છે. ત્યારે મારી બહુ આલોચના થયેલી કે આ તો બધું નવું, બધા બોગસ. પણ છે ને મને એવું લાગે છે કે કોઈ પણ ચેન્જ જીજ્ઞા સ્વીકારતા વાર લાગતી હોય છે. એની ચેન્જ ઇટ ટેક્સ ઇટ્સ ટાઈમ. એટલે પહેલી વાર પથ્થરમાંથી મિક્સર આવ્યું ને જ્યારે ઘરમાં, ત્યારે સાસુ એમ કહેલું કે આમાં ચટણી સારી ન થાય. કોલર ઘસીને કપડાં ધોવાતા હતા ત્યારે વોશિંગ મશીન આવ્યા ત્યારે કહ્યું કે કોલર તો ઘસીને જ નાખવાનું મશીનમાં, કોલર ચોખ્ખા ના થાય. પછી ટેકનોલોજી આવી, આમ કે હાથ ધોવાય છે. સો આઈ થિંક એવરી ચેન્જ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ દેટ આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ ચેન્જ. આઈ એમ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ધીસ ચેન્જ. હું આ બદલાવનું સાધન છું. વન ઓફ ધ અનેક લોકોએ આ બદલાવનો પ્રયાસ કર્યો છે જેમાં હું પણ છું. તો મને મારા પ્રદાનનો આનંદ છે કે મેં, આપણે યજ્ઞ કરતું હોય કોઈને, તમે 2 સ્વાહા કરો તો તમને સારું લાગે, એટલું પુણ્ય તમારા ભાગમાં જાય તો મને લાગે છે કે એટલું પુણ્ય મારા ભાગે આવશે. ખૂબ સરસ, ઘણું બધું પુણ્ય તમારા ભાગે આવશે. અને તમે તમારો કિંમતી સમય ફાળવ્યો અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ જીજ્ઞા. મંતવ્ય ચેનલનો ઘણો આભાર અને તમારો ઘણો આભાર. એક સ્ત્રીને એની વાત કહેવાની તક મળે બહુ મોટી વાત છે. સો થેન્ક યુ સો મચ. તો આ હતા કાજલ ઓઝા વૈદ્ય. આમ તો વાતો કરવા જાવ તો ઘણો લાંબો સમય નીકળી જાય કાજલબેન સાથે, પણ સમયનો અભાવ છે એટલે આજની આ ચર્ચાને અહીં અટકાવીશું. ફરી ક્યારેક સોશિયલ મીડિયા પર એમની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીશું. અત્યારે બસ આટલું જ ઓન ધ સ્પોટમાં. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.